ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 કહાની. તમે આજ દિન સુધીમાં અનેક વાર્તાઓ વાંચી હશે. અલગ અલગ ધોરણના અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકમાંથી તેમજ શાળા પુસ્તકાલય કે અન્ય જગ્યાએથી વિવિધ વાર્તાઓ વાંચી જ હશે. ટીવી મોબાઈલમાં પણ તમે હિન્દી વાર્તાઓ જોઈ કે સાંભળી હશે. અહીં તમારે આજ દિન સુધીમાં તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેવી 2 હિન્દી વાર્તા મેળવી વાંચવાની છે. આ વાર્તા વાંચ્યા બાદ તમારે જાતે હિન્દીમાં ફરીથી લખવાની છે. શક્ય છે કે તમે વાંચેલ મૂળ વાર્તા બહુ લાંબી હોય અને જાતે લખતા તે ટૂંકી થઈ જાય તો કોઈ વાંધો નથી, પરંતુ વાર્તાનો મુખ્ય વિચાર આવી જાય તે રીતે અહીં વાર્તા લખો. આપણે હિન્દીમાં વાર્તા લખવાની છે અને કેવી વાર્તા લખવાની છે? પાઠ્યપુસ્તકમાં ન હોય તેવી હિન્દીમાં વાર્તા લખવાની છે. ચાલો જોઈએ. પહેલી હિન્દી વાર્તાનું નામ છે પરિશ્रम का फल. एक गांव था, उसमें हरिराम नामक एक बुढ़ा किसान रहता था. उसके 3 लड़के थे. वे बड़े आलसी थे, कुछ भी काम नहीं करते थे. एक बार किसान बहुत बीमार पड़ा. उसने तीनों लड़कों को अपने पास बुलाया. उसने कहा, हमारे खेत में बड़ा खजाना गड़ा हुआ है. मेरी मौत के बाद तुम खेत खोद कर उसे निकाल लेना. थोड़े ही दिनों में किसान की मृत्यु हो गई. तीनों लड़कों ने लालच में आकर सारा खेत खोद डाला, लेकिन उसमें से कुछ भी न निकला. कुछ दिनों बाद खूब वर्षा हुई. तीनों लड़कों ने खेत में बुआई की. उस वर्ष बहुत अच्छी फसल हुई. अब तीनों लड़के प्रति वर्ष एक साथ मिलकर खेती करने लगे. हर साल उन्हें फसल के रूप में खजाना मिलता रहा. वे अपने पिता की बात अब समझ पाए. હકીકત એ હતી કે ખેતરમાં કોઈ ખજાનો હતો નહીં, પરંતુ ખેડૂતના 3 દીકરાઓ હતા એ કેવા હતા? આળસુ, કાંઈ કામ કરવું ગમતું ન હતું. એટલે એક વખત એણે મહેનત કરી એટલે ખબર પડી કે જો આપણે ખેતરમાં મહેનત કરશું તો આપણને સારો પાક મળશે અને સારી આવક થશે. એટલે મહેનત એણે કરી અને એને જે ફળ મળ્યું એને ખજાના સ્વરૂપે એના પિતાજીએ વાત કરી હતી એ વાત એને સમજાઈ ગઈ. આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું તે લખીએ. શીખ: પરિશ્રમ સબસે બડા ખજાના હૈ. બીજી હિન્દી વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે અંધા और लंगड़ा. एक गांव था, उसमें 2 भिखारी रहते थे. एक अंधा था और दूसरा लंगड़ा था. दोनों चलने फिरने में असमर्थ थे. अंधा देख नहीं सकता था, लंगड़ा चल नहीं सकता था. दोनों कुछ भी काम नहीं कर सकते थे, इसलिए वे भूखे मरते थे. एक बार संयोग से दोनों आपस में मिल गए. दोनों ने अपनी अपनी आप बीती सुनाई. दोनों ने सोचा कि यदि हम मिलकर रहे तो हमारा काम बन सकता है. अंधे ने लंगड़े को अपने कंधे पर बिठाया. लंगड़ा रास्ता बताता जाता था. उसके कहे अनुसार अंधा आगे चलता था. इस प्रकार से वे एक स्थान से दूसरे स्थान पर आने जाने लगे. दोनों का काम चल पड़ा. वे एक दूसरे को पाकर सुखी हुए.
જે બંને વ્યક્તિઓ હતા એ બંને એકલા કાંઈ કરી શકતા ન હતા. આંધળો હતો, તે જોઈ ન શકે, તેથી કાંઈ કામ નહોતો કરી શકતો, અને જે લંગડો વ્યક્તિ હતો તે ચાલી નહોતો શકતો. તો પછી શું કર્યું એ લોકોએ? બંને એક વખત મળ્યા અને બંનેએ દોસ્તી કરી લીધી, અને બંને એકબીજાની ખામી છે એની વર્ણન કર્યું, અને એમ થયું કે આપણે બંને જો ભેગા થઈ જઈએ તો આપણે કોઈ પણ કામ કરી શકીએ. અને બંનેએ મળી અને પોતાનું કામ શરૂ કર્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, સામાન્ય કામ કરવું, બધું એ લોકો કરવા માંડ્યા. આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે છે? શીખ, મેલ મેં બડી શક્તિ હોતી હૈ. એટલે કે હળી મળીને રહીએ, એકબીજાની સાથે મળીને કામ કરીએ તો ભેગા મળીએ એની શક્તિ કંઈક અલગ જ હોય છે.